નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે સાયબર અવેરનેસ એપિસોડ ટોકશો. ઘણી બધી રીતે ફ્રોડ થતું હોય છે, લોકો સાથે અલગ અલગ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હોય. તે અંતર્ગત અલગ અલગ ટોપિક પર અમે લોકો સુધી જાગૃત થાય, લોકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે તે અંતર્ગત અલગ અલગ ટોપિક પર ચર્ચા કરીએ છીએ અને માહિતી પહોંચાડતા રહીએ છીએ. હાલ અત્યારે એક ટોપિક ચર્ચામાં છે કે તમને એક ટેક્સ મેસેજ આવે છે કે તમારા બેંક એકાઉન્ટમાં આટલા રૂપિયા જમા થયા છે. ઓટીપી અંતર્ગત તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તે અંતર્ગત ચર્ચા કરવી છે. કયા પ્રકારની છેતરપિંડી છે, કેવી રીતે કેશ જમા થયા તે પણ તમને કહી રહ્યા છે. સમગ્ર ચર્ચા કરવા માટે અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભુસારકર સર ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, અત્યારે ચર્ચામાં છે જ ટોપિક આપણે લેવો છે કે ટેક્સ મેસેજ આવે છે કે તમારા એકાઉન્ટમાં આટલા પૈસા જમા થયા છે. ઓટીપી રિલેટેડ કયા પ્રકારની છેતરપિંડી છે? સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. અહીંયા 3 પ્રકારના મેસેજ હું તમારી સામે મૂકી રહ્યો છું અને આ 3 પ્રકારના મેસેજ દર્શક મિત્રો તમારા મોબાઈલ ઉપર આવે છે અને તમારા મોબાઈલ ઉપર એ ટેક્સ્ટ મેસેજ જેનું SMS હેડર -S એટલે સર્વિસ, નવા નિયમ પ્રમાણે -S SMS હેડરમાં લાગે છે, એનું અર્થઘટન થાય છે સર્વિસ. એ અંતર્ગત એ તમારા સુધી આવે છે. એટલે -S આવે એટલે કોઈ પણ વ્યક્તિને આ મેસેજ ટ્રસ્ટવર્થી લાગે, પણ ખરેખર આ મેસેજ ટ્રસ્ટવર્થી નથી. આનું 360 ડિગ્રી સાયબર માઇક્રો એનાલિસિસ જ્યારે કર્યું અને ફોરેન્સિક કર્યું ત્યારે સામે ખબર પડી કે આ મેસેજ ટુ બી ડેન્જરસ છે. હું અમારા જે કેમેરામેન છે ગૌતમભાઈ, એમને હું વિનંતી કરીશ કે તમને વારાફરતી 3 પ્રકારના મેસેજ તમને બતાવે. ગૌતમ, સૌથી પહેલાં ઉપરનો મેસેજ બતાવે. બેરેન, તારી પાછળનો સૌથી ઉપરનો તું પણ બતાવી શકે છે દર્શક મિત્રોને. આ મેસેજ છે ડિયર સ્વિચ ઓટીપીસ, પછી અહીંયા પૈસા લખ્યા છે કે 12,777 ક્રેડિટેડ ફોર એકાઉન્ટ. અહીંયા તમારો જ મોબાઈલ નંબર હોય. વિડ્રો બિફોર 9 AM ટુડે બાય ક્લિકિંગ. અહીંયા તમને લિંક આપેલી છે, એટલે આના પર તમે સ્વાભાવિક રીતે ક્લિક કરશો અને ક્લિક થયા પછી જે બીજો મેસેજ છે એટલે કે ડેલી કવરેજ યોર એકાઉન્ટ હેઝ બીન. એક મિનિટ, આ પહેલા પ્રકારનો મેસેજ આવે છે ઉપર, જેના પર હાથ મૂકતું. આ પહેલા પ્રકારનો મેસેજ મોબાઈલ ઉપર આવે છે. એમાં જે વ્યક્તિને આ મેસેજ આવે છે તેનો જ મોબાઈલ નંબર ઉપર લખેલો હોય છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે તારા અકાઉન્ટમાં 12,777 ક્રેડિટ થઈ ચૂક્યા છે, બરાબર. અને હવે તારે આ પૈસા ક્લેમ કરવા છે 9 વાગ્યા પહેલાં, વિડ્રો બિફોર 9 AM, તો તું આ લિંક ઉપર ક્લિક કર, બરાબર. નંબર 1. નંબર 2, બીજા પ્રકારનો મેસેજ હવે તું વાંચીને સંભળાય ફરી વાર. ડેલી કવરેજ યોર એકાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ ₹10,001 પ્રોસેસ ટુ વિથડ્રો ડ્યુરિંગ અવેલેબલ ટાઈમ્સ. પછી પાછી અહીંયા લિંક છે. યસ, આમાં એવું લખ્યું છે ડેલી કવરેજ યોર અકાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ, એટલે રોજ ડેલી કવરેજ, રોજ તને કંઈ ને કંઈ મળશે. અત્યારે તારા અકાઉન્ટમાં 10,001 રૂપિયા અમે એડ કરી દીધા છે અને તારે વિથડ્રો કરવા છે તો આ લિંક ઉપર ક્લિક કર. ત્યારબાદ ત્રીજો મેસેજ, બિરેન આ તું વાંચીને સંભળાવીશ. હું ગૌતમને કહીશ કે જરા વચ્ચે આ મેસેજ છે જેના પર જરા ફોકસ કરે. યોર ટ્રેડ ડિટેલ્સ એકાઉન્ટ, પછી અહીંયા મોબાઈલ નંબર છે. ક્રેડિટેડ ₹11,100 વિથડ્રો પ્રોસેસ સ્ટાર્ટિંગ ફ્રોમ 9 AM ટુડે, ક્લિક અગેન વન લિંક. બરાબર. એટલે આ 3 પ્રકારના મેસેજ. સૌથી પહેલાં દર્શક મિત્રો, આ 3 પ્રકારના મેસેજ અત્યારે ચાલી રહ્યા છે. આ 3 પ્રકારના મેસેજ -S SMS હેડરમાં કોઈ પણ નામ લખેલું હોય અને ત્યારબાદ -S એટલે સર્વિસીસ અંતર્ગત આપણને આવી રહ્યા છે. આ મેસેજ આવે એટલે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે ભાઈ આ ટ્રસ્ટવર્થી મેસેજ છે અને આ ટ્રસ્ટવર્થી મેસેજ સંદર્ભે કોઈને પણ એવી ઈચ્છા થાય કે લાવ આ મેસેજ પર જે કે મેસેજની સાથે જે લિંક આવી છે તે લિંક ઉપર હું ક્લિક કરું. જ્યારે કોઈ વ્યક્તિ આ 3 મેસેજ જોશે તો 3 મેસેજમાં તમે વિવિધતા જુઓ. જે ડાબી તરફનો પહેલો મેસેજ છે બિરેન, જે હાથ મૂકતું, એ ડાબી તરફનો પહેલો મેસેજ છે કે 12,777 રૂપિયા તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થઈ ચૂક્યા છે, બરાબર. કે એ એકાઉન્ટ કેમ ક્રેડિટ કર્યા તે છોડી દો. પછી નીચે છે ડેલી કવરેજ, એટલે કવરેજ તમે કંઈક પણ ગેમ રમો છો કે કોઈ પણ સટ્ટા એપ છે એમાં તમે જાઓ છો તો એને સંદર્ભે આ મેસેજ છે. અને બીજું ટ્રેડ ડિટેલ્સ એકાઉન્ટ, કે ઓનલાઈન આ લોકો IPO અને ત્યારબાદ શેર ટ્રેડિંગ એપ્લિકેશન્સ
સંદર્ભે આવા પ્રકારના મેસેજ આ લોકો સાયબર અપરાધીઓ મોકલી રહ્યા છે. એનાથી સાવધ થવાની જરૂર છે. કેમ કે જે કોઈ પણ વ્યક્તિ શેર ટ્રેડિંગ કરતો હોય તેને ટ્રેડ ડિટેલ્સ યાદ આવે, કોઈ પણ સટ્ટા બેટિંગ આવી કોઈ પણ એપ્લિકેશન્સની અંદર રજિસ્ટર્ડ હોય તો એને ડેલી કવરેજ અકાઉન્ટ સંદર્ભે આવે, અને સામાન્ય વ્યક્તિ જે કશું જ ન કરતો હોય એને ખાલી ક્રેડિટેડ તારા અકાઉન્ટમાં આવ્યા આ પ્રકારનો મેસેજ આવે છે. જ્યારે બિરેન મેં આ ત્રણેય જે મેસેજ છે ત્રણેય મેસેજમાં આવેલી લિંક વારાફરતી મેં શું કરી, ક્રોસ એક્ઝામિન કરી, એનું 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યું. તો હું તમને સૌથી પહેલાં ગૌતમને વિનંતી કરીશ કે ગૌતમ તું વચ્ચેની URL પર ક્લિક કર, bit.ly/4mxtdl6 બરાબર, એને ઝૂમ કર થોડું, અને ત્યારબાદ તું એ જ ઝૂમ, ચલો દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ URL, આ જ URLને મેં એક્ઝામિન કર્યું ફોરેન્સિક સોફ્ટવેરમાં. ઉપર લઈ લો, સૌથી ઉપર ગૌતમ બતાય, સૌથી ઉપર ટોપ ઉપર, બરાબર. હું જરા અને આ સૌથી પહેલાં જો આ bit.ly અને આ જે મેસેજ છે 4mxtdl6 બરાબર, આનું એક્ઝામિન કર્યું. તો સૌથી પહેલાં આ જે લિંક હતી તે 4 દિવસ પહેલાં ડેવલપ થયેલી અને મોકલવામાં આવેલી. તમે જુઓ એ દર્શક મિત્રો text./html એટલે કે ટેક્સ સ્વરૂપમાં છે, પરંતુ એ વેબ પેજ છે એટલે એક HTML છે, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે. મલ્ટિપલ રીડાયરેક્ટ છે, તમને અલગ અલગ વેબસાઇટ ઉપર લઈ જશે અને ત્યાં તમારા ક્રેડેન્શિયલ દાખલ કરવાનો કાં તો મોબાઈલમાં તમારા ડેટા ચોરવાનો પ્રયત્ન કરશે જે તમારા મોબાઈલમાં છે ડેટા તે, અને ત્યારબાદ એક્સટર્નલ રિસોર્સિસ બીજા અલગ અલગ થ્રાઇડ વેબસાઇટો પર પણ એ લઈ જશે જે સૌથી ડેન્જરસ છે. ત્યારબાદ સાથે બીજી બાબત આવી સાઇટ ગ્રેડ બી છે, બરાબર, એટલે એના પર એટલો ટ્રસ્ટ મૂકી ન શકાય. સ્કોર 10માંથી જો આ વેબસાઇટનો જોવામાં આવ્યો તો આ લિંકનો 3 હતો. ઓછામાં ઓછું રેકમેન્ડેશન અમારામાં એવું હોય છે કે 5થી ઓછા સ્કોરવાળી વેબસાઇટ પર તમે પોતે ટ્રસ્ટ મૂકી શકતા નથી. હા, એક સામાન્ય વ્યક્તિના હાથમાં આ પ્રકારનું ચેકિંગ હોતું નથી, પરંતુ એક ટેકનિકલ જાણકાર વ્યક્તિ હોય છે કે જે પોતે જાણકારી આના સંદર્ભે મેળવી શકે છે અને પોતે ચેક કરી શકે છે. પણ સામાન્ય વ્યક્તિ પોતે, હું એવું માનું છું કે એને આવી લિંકોથી દૂર રહેવું એ અત્યંત જ જરૂરી છે. સિનોપ્સિસ બિરેન આ તું જોઈ શકે છે ને હું ગૌતમને કહીશ કે આના પર થોડુંક ધ્યાન દોરે દર્શક મિત્રોનું કે મારી આંગળી છે અહીંયા, રિસ્ક ઇન્વોલ્વ, કેવા પ્રકારનું રિસ્ક, જો આ લિંક ઉપર હું ક્લિક કરું છું તો મને કેવા પ્રકારનું રિસ્ક મને મળે છે. તો રિસ્ક ઇન્વોલ્વ ડેટા લોસ, સૌથી પહેલાં એ તમારો ડેટા ચોરશે. એ તમારો ફોન કયો છે, તમે ક્યાંથી છો, તમારા લોંગિટ્યુડ લેટિટ્યુડ શું છે, તમારું ડિવાઇસ કયું છે, તમારું ઇન્ટરનેટ કનેક્શન કયું છે, બરાબર. આ બધી ડિટેલ્સ, તમારા મોબાઈલમાં કેટલી એપ્લિકેશન્સ છે, તમારા ધેટ ગેલેરીમાં કેટલા ડેટા પડ્યા છે અને ડોક્યુમેન્ટ્સમાં PDF સ્વરૂપે કેટલી અગત્યની ફાઇલો પડી છે, તે બધો જ ડેટા મેળવવાનો પ્રયત્ન કરશે. પછી પોટેન્શિયલ ઓબફુસ્કેશન એટલે આની અંદર જેને કહેવાય છે ભ્રાંતિ, અને એવું કહેવાય છે કે ભ્રમ એક પ્રકારનો ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ભ્રમ પેદા કરવાનો એટલે કે તમને બતાવવાનું, લાલચ આપવાની, અને લાલચ આપીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરવું. આ જે પોટેન્શિયલ ઓબફુસ્કેશનથી સ્પષ્ટ થાય છે. વેરિયસ જાવાસ્ક્રિપ્ટ છે, હેવ સેવરલ વલ્નરેબિલિટીઝ, જેની અંદર બહુ જ ખામી છે, એટલે જેવું એ લોકો બતાવી રહ્યા છે તેવું ખરેખર નથી. અને વલ્નરેબિલિટીઝ એટલે ત્યાં જંગલીપણું છે, ખામી છે, એને ગુજરાતીમાં આપણે અર્થઘટન કરી. અને ત્યારબાદ સૌથી છેલ્લો મુદ્દો હું ગૌતમને વિનંતી કરીશ કે જરા આના પર હાઇલાઇટ કરે કે ફિશિંગ ડેટાબેઝ, એમાં ફિશિંગ છે. ફિશિંગ એટલે એક ચોક્કસ પ્રકારના મેસેજને આ લોકોએ તમારી સામે મૂક્યો છે અને એક એવી અલગ વેબસાઇટ પર લઈ જવામાં આવે છે કે જે ઓરિજિનલ જેવી જ દેખાય છે પણ ઓરિજિનલ જેવી છે નહીં. તો આ પ્રકારની જે બાબત છે તે આખું જ્યારે 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યું અને 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ બાદ જે મારી સામે પરિણામ આવ્યું તે હું આજે તમારી સામે મૂકું છું. એટલે આવા મેસેજ અત્યારે ચાલુ થયા છે. અત્યાર સુધી ટ્રાય તરફથી આપણને એક SMS ગેટવેઝ બનાવવામાં આવ્યા. એની અંદર એક બાબત હતી કે આપણે યાદ રાખીશું SS એટલે સર્વિસ, T એટલે ટ્રાન્ઝેક્શન્સ, G એટલે ગવર્મેન્ટ્સ અને P એટલે પ્રમોશનલ. એટલે આ 4 SMS હેડરમાં આપણા સુધી મેસેજ પહોંચતા હતા. પણ હવે સાયબર અપરાધી આવા જ ગેટવેઝમાં
જે ડેશ એસ છે, એસ એટલે સર્વિસીસ, અને સર્વિસીસને લઈને આવા પ્રકારના મેસેજ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. અને આવી લિંક ઉપર ક્લિક કરવું એ આપણા માટે, આપણા ડેટા માટે, આપણા પૈસા માટે ખતરનાક બની શકે છે. આવા પ્રકારનું આ આખું નેક્સસ અને સ્કેમ અત્યારે સામે આવ્યું છે. જી બિરેન. સર, આ સંદર્ભે લોકોને ચેતવણી સ્વરૂપે કયા પ્રકારનો સંદેશો આપવા માંગો છો? હું એક બાબત બહુ સ્પષ્ટ કરીશ કે એવું માનું છું, છોડે તમારો મોબાઈલ નંબર. આજે મોબાઈલ નંબર પરથી એવા સોફ્ટવેર્સ, કોલર આઈડી, એવા સોફ્ટવેર્સ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે કે જે ડાયરેક્ટ તમારો મોબાઈલ નંબર નાખતા એ લોકો તમારો કોન્ટેક્ટ ડિટેલ વોટ્સઅપ પર છે, તમારું નામ શું છે, ત્યારબાદ તમારું ઈમેલ એડ્રેસ શું છે, વોટ્સઅપ પર તમારું જો ડીપી છે તો ડીપીના બધી જ વસ્તુ ઉચકી લે છે. ઇવન તો તમે કયા સિટીમાં છો તે પણ માહિતી મેળવી લે છે. તો મારી આપ સર્વેને વિનંતી છે કે જે લિંક સંદર્ભે હું એવું માનું છું કે આપણને સ્પષ્ટતા નથી, તો એવા સંદર્ભે આપણે પડવું જોઈએ નહીં. સેકન્ડ થિંગ, જો પૈસા આવ્યા છે તો મેસેજમાં પાછળ ટી હોય, ટ્રાન્ઝેક્શન્સ હોય, અને સાથે બેંક એકાઉન્ટમાં ચેક થાય. પરંતુ હું એવું માનું છું કે સાયબર અપરાધીઓ આ જે ઓફુસ્કેશન, જે મેં અત્યારે શબ્દ તમને બતાવ્યો ને, વનલેબિલિટીઝ, આ બે શબ્દોને સાયબર અપરાધીઓ ટાર્ગેટ કરી રહ્યા છે. અને ટાર્ગેટ કરીને લાલચ આપીને આપણા પૈસા ખાલી કરવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે. તો આવા લિંકો પર ક્લિક કરવાથી બચવું જોઈએ. સેકન્ડ થિંગ, આવા મેસેજ જો આવે છે તો એનો આપણે રિપોર્ટ કરી શકીએ છીએ ચક્ષુ પોર્ટલ પર. ફરીવાર રિપીટ કરી, સંચાર સાથી વેબસાઇટ પર ચક્ષુ પોર્ટલ છે. ચક્ષુ પોર્ટલ ઉપર આપણે આનો રિપોર્ટ કરવો જોઈએ. અને રિપોર્ટ કરીને આવા મેસેજથી કે જે આવા SMS હેડર છે તેના પુરાવા સાથે ત્યાં એની ઇમેજ અપલોડ કરવી જોઈએ, જેનાથી એક બાબત સ્પષ્ટ થાય કે આવા કોઈ પણ મેસેજ જે આપણા સુધી પહોંચ્યા છે તે બીજા સુધી ન પહોંચે. અને હું એવું માનું છું કે નાગરિક પોતે જો એલર્ટ હશે તો એક હું એવું બાબત માનું છું કે પોતે તો બચશે પણ એ બીજાને પણ બચાવી શકશે. જી બેન. મિત્રો, આવા ઘણા કિસ્સાઓ કે જે કિસ્સાઓ પ્રકાશિત થયા બાદ અમે ચર્ચા કરીએ છીએ. ચર્ચા કરીને આપણે સુધી સચોટ સાચી માહિતી પહોંચાડે છે કે આવી બધી લિંકો ક્લિક કરતા પહેલા ચિતજો, તમારી સાથે ઘણી બધી રીતે ફ્રોડ થઈ શકે છે. સાયબર અવેરનેસ એટલે કે તમે અવેર થાવ આ બધી બાબતે. જે અલગ અલગ રીતે ફ્રોડ થઈ રહ્યું છે એ ફ્રોડ તમારી સાથે ન થાય. તમે તો સજાગ થાઓ, પરંતુ તમે બીજાને પણ સજાગ કરો. અને તમે આ જે જાળ છે, એક મોડસ ઓપરેન્ડી કહેવાય, તે લોકોની ઠગિયાઓની જે જાળ છે તેનાથી બચી શકો તે અંતર્ગત આવી ચર્ચાઓના આવા ટોપિકો છેડતા હોઈએ છીએ. જી સર, શું કહેવા? હું એટલું જ કહીશ કે તમે પોતે પણ અવેર થાઓ, બીજાને પણ અવેર કરો. કારણ કે એક સૂત્ર એક અગત્યનું છે કે સતર્ક નાગરિક સુરક્ષિત રાષ્ટ્ર. જો નાગરિક પોતે સતર્ક હશે તો રાષ્ટ્ર સુરક્ષિત જ બનશે. અને હજુ આ નવી મોડસ ઓપરેન્ડી છે, આ જસ્ટ શરૂ થઈ છે. એના પહેલાં જ જો આપણે લોકો સુધી અવેર કરીશું ને તો સાયબર અપરાધી આમાં પણ સફળ નહીં થાય. એટલે બીજી કોઈક નવી મોડસ ઓપરેન્ડી એને શોધવી પડશે. પણ આ મોડસ ઓપરેન્ડીથી આપણા કોઈ ભાઈ કે મિત્ર કે બહેનના કોઈ પણ રૂપિયા નહીં જાય. એટલે આપણે એક જ સિદ્ધાંતને પાલન કરીશું, સતર્ક નાગરિક સુરક્ષિત રાષ્ટ્ર. ભારત માતા કી જય. જય હિન્દ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. આપણે તો અવેર થઈએ જ, પરંતુ બીજાને, નજીકના આપણા મિત્ર વર્તુળમાં પણ અવેર કરીએ કે આવી બધી જે લિંક આવી રહી છે તે તમારી સાથે ફ્રોડ કરવાના ઈરાદા સાથે આવી રહી છે. જો તમે ક્લિક કરો છો તો ઘણી બધી રીતે તમે તમારો ડેટા ગુમાવી શકો છો. ઘણી બધી રીતે તમે આ જાળમાં ફસાઈ શકો છો. અલગ અલગ ટોપિક પર ચર્ચા કરી આપ સુધી સાચી માહિતીઓ પહોંચાડીએ છીએ. ધ્યાન રાખવાની જરૂર છે, ચેતવાની જરૂર છે, સજાગ થવાની જરૂર છે અને બીજાને પણ સજાગ કરવાની જરૂરિયાત છે. અલગ અલગ ટોપિક પર અમે ચર્ચા કરતા રહીશું અને આપ સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડતા રહીશું. સાયબર અવેરનેસ અંતર્ગત આવા ટોપિક, આવા એપિસોડ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.